હાલો આપણે નીકળી ગયા છીએ ભૈલુને મળવા માટે, ગુરુકુલ જવા માટે, અને રસ્તામાં આપણે રિક્ષાની શોધ ચાલુ છે. લઈ લઈ અમારું શૂટિંગ દાડો કે અરે કાંઈ વાંધો નહીં કાકા. આપણે બીજા પ્લેટફોર્મ પર ઉતરી ગયા છીએ અને ત્યાંથી આપણે ચેન્જ કરવાની છે ટ્રેનની રાહ જોતા ઊભા છીએ. હવે પાછા બેસી ગયા ટ્રેનમાં, મસ્ત શૂટિંગ વૂટિંગ કર્યું. અને ગુડુબેન થોડાક આપણે ભણેલા વધારે ને એટલે ઇન્સ્ટ્રક્શન વાંચે ને બધું જોયા રાખે 11માં. માસી રોવા મીંડા. આપણી ઉંમર વધારે ને એટલે આપણે એક્સિલેટર પકડ્યું અને મામી ને માસી સીડીએથી નીચે ઉતર્યા. જોઈ લ્યો, તોય અમારે પહેલાં પહોંચી ગયા એમ. હાલો, ગુરુકુલ આવી ગયા છીએ આપણે. હા હા, ભૈલુભાઈ આવે હે હો ભાઈ. આ ગુરુકુલનો નજારો, બધા છોકરાને આજ રવિવારની છુટ્ટી છે એટલે રમે હે મસ્ત મજાના. હાલો, આપણે બસમાં બેસી ગયા હે. એક ભાઈની રાહ જોતા હતા, એ ભાઈ હવે આવી ગયા લાગે છે. એસજીવીપી જવાનું છે એટલે આપણે નીકળી ગયા. બધા સ્ટુડન્ટથી આખી બસ ભરી હતી, એમાં વાલીઓને બેસવાનું હતું. એક તો ભૈલુને 4 વાલીઓ મળવા આવ્યા હતા. બાકી હાલો, આપણે એસજીવીપી પહોંચી ગયા. કુદરતી નજારો હે કઈ બાકી એમ લીલું છમ હે. વરસાદ હમણાં જ થયો હે એટલે એટલું મસ્ત વાતાવરણ હે ને કે બધાને મોજ પડી ગઈ. પછી આમ ધીમે ધીમે બધા પોતાની મોજ મસ્તીમાં ટેલતા આયલા જાય છે. જો શું મસ્ત મજાનો નજારો. વાતાવરણ જેટલું મસ્ત હતું ને, આ ચીકુવાળી આવી ગઈ, કેટલું મસ્ત છે. જોઈ લે, મોરલો બેઠો તો કેટલો મસ્ત હતો ને. અત્યારે ચોમાસામાં મોરલા જોવા મળે જ. એ આવા લીલાછમ વનમાં ના હૃદય કુટીર આવીને આપણે પ્રદક્ષિણા કરી હૃદય કુટીરની. એ પછી લોનમાં એમ થયું કે હાલો થોડીક વાર વોકિંગ કરી. થોડીક વાર વોકિંગ કર્યું બધાએ, તો એને બહુ જ મજા આવી. જો ધીમે ધીમે વોકિંગ કરતા હતા બધા, એને વાતો કરતા હતા. પછી આપણે આ કમળનું ફૂલ જોયું તો થોડુંક શૂટિંગ કર્યું. પછી આપણે ગાર્ડનમાં આવી ગયા. ત્યાં પાણીનો એક કુંડ ભર્યો હતો, એમાંય કમળ ખીલ્યું હતું. બધા કમળના કલર અલગ અલગ હતા, એટલા મસ્ત કમળ હતા ને. પછી આપણને ફોટોશૂટ કરવાનું મન થયું તો મામી ગાંધીજી બાપુ મને ફોટોશૂટ કરાવવા માંડ્યા. હવે આમ કરો. પછી મામીને ડાન્સ કરવાનું મન થયું તો મસ્ત ડાન્સ કરવા માંડ્યા મામી. જ વાહ મામી વાહ. પછી એણે મૂર્તિ જેવો પોઝ આપવાની કોશિશ કરી. હા, થોડોક નહોતા આપી શકતા પણ સરસ કોશિશ કરી એણે. ત્યાર પછી આપણે ભગવાનના દર્શન માટે નીકળ્યા. કેમ કે પહેલાં જ્યારે આવ્યા ત્યારે તો દર્શન બંધ હતા, એટલે અત્યારે દર્શન કરવા જતા હતા. તો બધાને એટલી શાંતિથી જવાની મજા આવતી હતી ને, તો બધા હાવ ધીમે ધીમે જતા હતા એમ. ભગવાનના વાઘા એટલા મનમોહક હતા ને કે ત્યાંથી જવાનું જ મન નહોતું થતું. એટલા મસ્ત વાઘા હતા ભગવાનના આજે. ત્યાંથી પછી આપણે જમી કરીને રવાના થઈ ગયા ઘર માટે. જોઈ લો, આ છેલ્લું બાય બાય કહી રહ્યા છીએ એસજીવીપીને.
હવે આપણે ભૈલુંને થોડુંક જ્ઞાન દઈ દઈએ કે ભાઈ હોસ્ટેલમાં કેવી રીતે રહેવું, શું કરવું, કોઈ ટેન્શન ના લેતો. પછી બાય બાય કરીને નીકળી જઈએ બસમાં ઘરે આવવા.